વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરતા હતા. તમારા ચેપ્ટર નંબર 1નું નામ હતું ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. એની અંદર આપણે તો કે ભારતમાં યુરોપિયન પ્રજા કયા કારણોસર આવી, એને શા માટે આવી, કઈ કઈ પ્રજા તો કે આપણા ભારત દેશની અંદર આગમન થયું યુરોપિયન પ્રજાનું, કઈ કઈ પ્રજાઓએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું, એ બધી ચર્ચા તો કે આપણે કરી હતી. અને સાથે સાથે આપણે અગાઉ જે બંગાળમાં અંગ્રેજો આવ્યા હતા અને એને વેપારી સંસ્થાનનો કેવી રીતે ઉદ્ભવ કર્યો અને કેવી રીતે એણે બધું કર્યું એની પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ આપણે 2 યુદ્ધો પણ જોયા હતા, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. આજે આપણે તેનાથી આગળનું ચેપ્ટર જોવાના છીએ, જે તમારું છે આગળનો ટોપિક છે મૈસૂર વિગ્રહ. કે દક્ષિણ ભારતમાં તો કે વિજયનગર સામ્રાજ્યના અંત પછી એટલે કે 1761 પછી કે મૈસૂર છે એ હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. કોના નેતૃત્વ હેઠળ તો કે હૈદર અલીના નેતૃત્વ હેઠળ. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને શું કરી હતી તો કે તાલીમ આપી હતી અને શસ્ત્ર સજ્જ કર્યું હતું અંગ્રેજો છે એ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે કેવા બનવા લાગ્યા તો કે ચિંતિત થવા લાગ્યા. હૈદર અલી હતા એ ખૂબ જ શક્તિશાળી રાજા હતા તેથી મૈસૂર રાજ્ય સાથે એના 4 વિગ્રહો થયા કે મૈસૂર વિગ્રહો 4 થયા ઈસવીસન 1767 અને 69 વચ્ચે, પછી ઈસવીસન 1780 થી 84 અને ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799 આવી રીતે આમ 4 વિગ્રહો થાય છે મૈસૂર વિગ્રહો. અને આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો છે એ હૈદર અલી સાથે થયેલા હોય છે, ફર્સ્ટ 2 યુદ્ધો. અને બીજા 2 યુદ્ધો છે એ હૈદર અલીના પુત્ર જે શક્તિશાળી ટીપુ સુલતાન કે એની સાથે થયેલા હોય છે. તમને પૂછવામાં આવે એક્ઝામમાં કે હૈદર અલીના પુત્રનું નામ શું હતું, તો શું આવશે? ટીપુ સુલતાન. ત્યારબાદ પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહોતું અને દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થાય છે. તેથી યુદ્ધ ચાલુ જ રહ્યું હોય છે અને છેવટે બંને પક્ષ વચ્ચે શું થાય છે? સંધિ થાય છે અને તૃતીય મૈસૂર યુદ્ધ વિગ્રહ થાય છે અને એમાં ટીપુ સુલતાન છે એ હારી જાય છે અને તેને ભયંકર હાનિ થાય છે. અને ચોથું મૈસૂર વિગ્રહ યુદ્ધ થાય છે, એમાં ટીપુ સુલતાન છે એ વીરગતિને પામે છે અને અંગ્રેજોએ તો કે એક શક્તિશાળી શાસકને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને શું બનાવી દે છે? દ્રઢ બનાવી દે છે. અને અંગ્રેજોએ આ મૈસૂર રાજ્ય છે એ અગાઉના જે વાડિયાર રાજવંશને સોંપે છે અને તેના પર તો કે સહાયકારી સંધિ છે એ લાદવામાં આવે છે. ત્યારબાદ શું થાય છે તો કે મરાઠા યુદ્ધ થાય છે. 18મી સદીની અંદર કંપની છે એ મરાઠાની તાકાત તોડવા માટે તો કે પ્રયત્નશીલ હતી અને ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની તો કે હાર થાય છે અને દિલ્હીની ગાદી છે એ હસ્તગત કરવામાં નિરાશા મળે છે અને મરાઠાઓએ પોતાના રાજ્યને તો કે કેટલાક વિભાગોમાં વહેંચી જાય છે. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, પછી હોલકર, પછી ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને તો કે સત્તા સોંપી દે છે અને આ રાજવંશો છે એ પેશવાના નિયંત્રણમાં હતા અને પેશવાના નિયંત્રણ હેઠળ તો કે કોન્ફેડરેસી રાજ્યમંડળના શું હતા? એ સભ્યો હતા અને પેશવા લશ્કરી અને વહીવટીનો વડા હતા તેનું મુખ્ય મથક છે એ ક્યાં હતું? પુણેમાં હતું મરાઠા અને અંગ્રેજો વચ્ચે તો કે કેટલાક યુદ્ધો થયા પ્રથમ યુદ્ધ છે એ ઈસવીસન 1775 થી લઈ અને 1782માં સાલબાઈની સંધિથી થઈ હતી અને બંનેએ તો કે એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું શું કર્યું હતું? નક્કી કર્યું હતું. એટલે કે કોઈની હાર અને કોઈની જીત થતી નથી કે સ્ટેબલ રહ્યું હતું. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ક્યારે થાય છે તો કે 1803 થી લઈ અને 1805માં થયું હતું અને વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી હતી અને આ યુદ્ધથી તો કે ઓડિશા છે અને યમુનાના કિનારા ઉત્તરે તો કે આવેલા જે આગ્રા અને દિલ્હીના જે ક્ષેત્રો છે એમાં અંગ્રેજોના કબજામાં આવી ગયા હતા અને તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ છે એમાં ઈસવીસન 1817 થી લઈને 1819ની અંદર થયું હતું અને એમાં મરાઠાની તાકાત છે એને કચડી નાખવામાં આવી હતી.
પેશવાને પુણેમાંથી હટાવી અને કાનપુર પાસે બિઠુરમાં તો કે પેન્શન આપી અને મોકલી દીધો હતો એમ. અને હવે તે વિંધ્યાચલથી લઈ અને દક્ષિણના બધા જ ભાગ પર તો કે કંપનીની સત્તા છે એ સ્થપાઈ હતી એમ. અને સંપૂર્ણ ભારત છે એ બ્રિટિશ શાસનની સત્તાની સ્થાપના તો કે થઈ ગઈ, કે આખા ભારતમાં બ્રિટિશરોનું જ શાસન ચાલતું થઈ ગયું હતું એમ. કે આ સમયગાળાની અંદર આટલી બધી હદ સુધી તો કે અંગ્રેજોએ ભારતની અંદર પોતાના વેપાર માટેનું સાધન તો કે ભારતને બનાવી લીધું હતું એમ. આખું એક વર્ચસ્વ જમાવી દીધું હતું એમ ભારત ઉપર. ત્યારબાદ જોઈએ તો કે અંગ્રેજી શાસન અને વહીવટી તંત્ર એમ. કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર છે એ પણ તો કે સ્થાપિત કરી અને ભારતના જે વહીવટી તંત્ર છે એમાં વ્યાપક પરિવર્તનો કર્યા હતા એમ. કે તેમનું મુખ્ય લક્ષ્ય છે એ ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને શું હતું, ધનવાન બનાવવાનું હતું એમ. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર છે એ ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે તો કે બ્રિટિશ હિતો છે એને સાચવનારું હતું એમ. તેમણે ભારતમાં તો કે આધુનિક વહીવટી તંત્ર છે એનું માળખું છે એ સ્થાપિત કર્યું હતું એમ. અને ઈસવીસન 1773થી લઈ અને વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર શું કર્યું હતું, નિયંત્રણ કર્યું હતું એમ. અને નિયામક ધારો છે ઈસવીસન 1773 દ્વારા ભારતમાં તો કે ગવર્નર જનરલની એણે નિમણૂક કરવામાં આવી હતી એમ. અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી એમ. ગવર્નર જનરલ છે એ ભારતના વહીવટી તંત્રનો તો કે સર્વોચ્ચ વડો હતો એમ. તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ છે એને નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે તો કે સંધિ ધારા કંપનીનો વેપારિક એકાધિકાર છે એને સમાપ્ત કરી અને સંધિ ધારા 1833 અંતર્ગત એણે સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં એણે મૂકી દીધો હતો એમ. અને સંધિ ધારા છે ઈસવીસન 1833 એ વિશાળ સત્તાનો ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે. અને જે તો કે સંપૂર્ણ ભારત પર તો કે કાયદા પણ ઘડી શકતો હતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો અને સંધિ ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના પર તો કે પોતાનું પ્રભુત્વ વધારી અને તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લે છે, કે હડપી લે છે એમ. ત્યારબાદ સંધિ સેવાઓ. ગવર્નર જનરલ છે કોર્નવોલિસ એણે ભારતમાં તો કે સનદી સેવાઓ શરૂ કરી હતી અને તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા એમ. મહેસૂલ તંત્ર છે અને ન્યાયતંત્ર બંનેને જુદા કરી દીધા હતા એમ. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ તો કે આપવામાં આવી હતી એમ. ત્યારબાદ વેલેસ્લી છે એણે તો કે ભારતીય સનદી સેવામાં તો કે બ્રિટનથી આવતા જે અધિકારીઓ છે એને માટે તો કે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી એમ. અને જે કલકત્તામાં જે ફોર્ટ વિલિયમ કોલેજ છે એના તરીકે ઓળખાય છે એમ. આજે આ પહેલાં તો કે મોટાભાગની નિમણૂક છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ છે એના દ્વારા થતી હતી એમ. અને ડેલહાઉસીના સમયની અંદર તો કે બ્રિટિશ સંસદે ઈસવીસન 1853માં સંધિ ધારા અન્વયે તો કે સનદી સેવાઓ છે એમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી હતી, હિમાયત કરી હતી એમ. અને પછીથી તો કે ભારતીયો છે એ પણ તો કે આવી સનદી સેવા છે એમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી એમ. અને જોડાઈ શકે તેવા નિયમો તો કે કરવામાં આવે છે એમ. અંગ્રેજોએ તો કે ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી નાગરિક તંત્ર સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ જે વિભાગો હતા એમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ એ નિમણૂક કરી હતી એમ. અને માત્ર સામાન્ય હોદ્દાઓને ઓછા પગારવાળી જે નોકરીઓ હોય એમાં જ તો કે આપણા ઇન્ડિયન્સ લોકોને રાખતા, જેવી કે ક્લાર્ક છે, પછી સૈનિક છે વગેરે જેવી જે નોકરીઓ હોય એના પર જ તો કે ભારતીયોની નિમણૂક કરતા હતા એમ. કે આવી બેધારી નીતિ એ લોકો અપનાવી હતી એમ. ત્યારબાદ જોઈએ તો કે લશ્કર એમ. કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો. તેનું લક્ષ્ય શું હતું તો કે ભારત જીતવાનું હતું એમ. તેમજ ભારતના જે આંતરિક વિદ્રોહો છે એને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું એમ. તેમાં એ સફળ નીવડ્યા હતા. અને કંપનીની સેનામાં અનેક ભારતીયો છે એ સૈનિકો તરીકે જોડાયા એમ. અને અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા એમ. અને ભારતીયો છે એ લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા ન હતા એમ. અને સૈનિકોને નિયમિતપણે તો કે માસિક પગાર મળતો હતો એમ. જો અહીંયા તમને આપ્યું છે જાણવા જેવું કે ઈસવીસન 1857 સુધી તો કે કંપનીના લશ્કરના કુલ 3,11,400 સૈનિકોમાંથી તો કે 2,05,000
65,900 સૈનિકો કોણ હતા? ભારતીય સૈનિકો હતા એમ, કે સૈનિકોમાં જેને સ્થાન આપવામાં આવતું હતું એમ. ત્યારબાદ પોલીસ, કે લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું એમ, કે જેની શરૂઆત ગવર્નર જનરલ જે કોર્નવોલિસ છે એણે કરી હતી એમ, કે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક ખાતાની સ્થાપના કરી હતી એમ. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી હતી એમ, અને વિભિન્ન જગ્યાએ તો કે પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, અને તેના પર તો કે ફોજદારની શું કરી? નિમણૂક કરી એમ. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી એમ, અને પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા હતા એમ. ભારતીય સિપાઈઓ છે કોન્સ્ટેબલ કક્ષાએ જ તો કે કામ કરતા હતા. ત્યારબાદ જોઈએ તો કે ન્યાયતંત્ર એમ, કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણ કરે છે? સૌપ્રથમ તો કે વોરન હેસ્ટિંગ્સ કરે છે, અને ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની શું થાય છે? સ્થાપના થાય છે. અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. તમને પૂછાય અંગ્રેજોએ કયા બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી? તો પહેલું કયું આવશે? દીવાની, અને બીજું ફોજદારી. અને કોર્નવોલિસે તો કે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ વડા પણ હેઠળ તો કે દીવાની અદાલતની શું કરી? સ્થાપના કરી, અને જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો છે એ સ્થપાઈ એમ. અને જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેના તાલુકા અદાલતો સ્થપાય. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક લાગુ કર્યા એમ. અને વિલિયમ બેન્ટિકે તો કે સૌપ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી, અને કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના છે એ કરવામાં આવી એમ. અને કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપમાં અમલમાં મૂકીને ઈસવીસન 1833ની અંદર આધુનિક કાયદાની શું કરવામાં આવી? શરૂઆત કરવામાં આવી. અને બ્રિટિશ સરકારે તો કે આ રીતે ભારતમાં કાયદાના શાસનની શું કરી? સ્થાપના કરી, અને સૌને માટે એક સમાન કાયદાની શું કરી? નીતિ અપનાવી. જ્ઞાતિ છે, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ પણ ભેદભાવ હતો નહીં એમ. અને સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા તો કે ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર તરીકે પણ કહી શકીએ છીએ, પરંતુ તેનો ઉદ્દેશ છે એ ભારતના બ્રિટિશ સામ્રાજ્યને તો કે મજબૂત બનાવવાનો હતો એમ. કે વોરન હેસ્ટિંગે જો ન્યાયતંત્રની સ્થાપના કરી હોય તો એનું મેઇન કારણ તો એ જ હતું કે એની જે બ્રિટિશ સામ્રાજ્ય હતું ને એને તો કે એક સંગઠિત બનાવવું હતું, મજબૂત બનાવવું હતું, એટલા માટે એણે કરી હતી. એટલે ભારતીયો છે એ આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શકતા નથી, અને અંગ્રેજોએ તે નિરંકુશ રીતે તો કે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ છે એને દ્વારા વ્યવહાર કર્યો હતો એમ. અને એટલે તો કે બ્રિટિશ શાસનથી તો કે ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ શું થયું હતું? ઊભું થયું હતું એમ. અને પ્રબુદ્ધ ભારતીયો છે એને વિરોધ કર્યો હતો એમ. મહાત્મા ગાંધી છે એણે લખ્યું છે કે ભારતની પ્રજા માટે તો કે વિદેશી શાસન અને વિદેશી કાયદો છે ને એ બંને તો કે અસ્વીકાર્ય છે એમ. કારણ કે તેનાથી તો કે ભારતીય જનતાની સુખાકારીને બદલે તો કે બ્રિટિશ સ્વાર્થની તો કે પૂર્તિ થાય છે એમ. કે અહીંયા તમારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે આ પહેલું ચેપ્ટર છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એ શું થાય છે? કમ્પ્લીટ થાય છે. આની અંદર આપણે અલગ અલગ જે પ્રજાઓ આવી એના વિશેની પણ વાતો જોઈ, અને અંગ્રેજી શાસનની સ્થાપના છે અંગ્રેજોએ કેવી રીતે કરી એની પણ આપણે બધી ચર્ચાઓ કરી. અહીંયા તમારું આ ચેપ્ટર નંબર 1 પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળ મિત્રો.